અલા એવી હળિયું હું કર્યા કરે, કોક મારશે ક્યારેક. પણ એ ગજુભાઈ નવરા છે ને આને છે ને ટાઈમ પાસ કહેવાય. પણ આવો ટાઈમ પાસ કરવો એની કરતા મેં આજ વિચારેલું જ છે, તારી વાટે થતો. એટલે એ ગજુભાઈ તમે ઓલી આજ હું વિચાર્યું પાછું? મસ્ત કાક ધંધો કરવી ને ખાવાનું કરવી ને ભાઈ. ક્યાં વાત હે. હવે કરીને મુદ્દાની વાત. નાસ્તાનું કરી નાખવી, બરોબર. આપણા ગામમાં હાલે જ છે. હા એ ગજુભાઈ તો કેનું કરું નાસ્તાનું? જો આમાં છે ને હા આપણે પાણીપુરી કરી નાખી, હા રગડા પૂરી કરી નાખી, ભેળ પૂરી કરી નાખી, બધી પૂરી કરી નાખી. હા તો હવે શું છે? હવે ખાલી એક બાકી છે. હે ભાઈ એ ગજુભાઈ હવે છે ને કાંઈ બાકી નથી, બધું આવી ગયું તમામ. એક બાકી છે. એલા એક હું બાકી છે ગજુભાઈ? મને તો યાદ નથી આવતું. દહીં પૂરી. એલા હા ઈ તો બાકી રહી ગઈ ભલામણા. તો ગામમાં કોઈએ કરી જ નથી દહીં પૂરી નું, આપણે કરવી દહીં પૂરી નું. અને પત્રી કાંઈ ધંધો હાલ છે આપણો. બરોબર છે ગજુભાઈ, તો કાંઈ વાંધો નહીં, હાલો શરૂઆત કરી દેવી. અત્યારે કાંઈ વાંધો નહીં, મૂળ તો રોકાણ આજ કરવું પડશે કે નહીં, તો બે અડધા કાઢવી, બે નો ભાગ પાર્ટનરશિપમાં 50-50%. લ્યો ઈ કરીને પાછી તો કાંઈ એમનેમ કાંઈ પત્રી બોય, રોકાણ તો કરવું પડે ને ભાઈ. એ વાત સાચી ગજુભાઈ, રોકાણ આપણે કરવું જ પડે. પણ અત્યારે કામ કરો ને, અત્યારે થોડા ઘણા પૈસા રાખો, પછી આમાં ધંધામાં પછી ન હાલે ભાઈ, આમાં રોકડો જ હિસાબ હોય. જો તારે પાર્ટનર રહેવું હોય તો તારે કાયદેસરના 50% પૈસા દેવા પડે. 50% ગજુભાઈ દેવાના, હું તમને ના નથી પડતો. પણ એ ગજુભાઈ તમે પછી છે ને એ ધંધો બધો કરી લ્યો, પછી કઈ હથો હિસાબે નથી સમજતા હો. હા પત્રી એવું ક્યાંય ભાડ્યું ઈ તો આપણે કાંઈ વધતું નથી એટલે. લે અમુક ક્યારેક વધુ હોય તો 100 રૂપિયા હિસાબ નાખીને વીએ જાવ. હવે ન થાય પત્રી એવું, તો તાર પાર્ટનરમાં નથી રહેવું. પાટણમાં તો રહેવું છે, પણ અત્યારે તમે રોકાણ કરો ને. ઓ ભાઈ મારી પાસે એટલા પૈસા હોય બરોબર, તો તું તને પાર્ટનરમાં રાખું શું લેવા, તો તું એકલો ન કરી નાખું. વાહ ભાઈ વાહ કાંઈ વાંધો નહીં, આ તો કાંઈ વાંધો નહીં, એકલા કરી નાખો, બીજું હું. તે કાંઈ વાંધો નહીં, હું તો એકલા ધંધો કરું, મારે એવું કાંઈ નહીં. થોડીક ભી ભેગી કક ઉછી ના લઈ લઈશ. એમાં ગજુભાઈ શું છે, એકલા તમારથી ધંધો ન થાય, એમાં શું જાય કોક તમને છેતરીને વીયું જાય. નહીં પત્રી એમ કોઈ હવે છેતરી ન જઈ શકે. એ ગજુભાઈ તમને આખું ગામ છેતરી જાય, અને હું શું કહું, કાંઈ વાંધો નહીં, પાર્ટનરમાં ન રાખવો હોય ને તો થયું દાડીએ રાખી દો. નહીં ભાઈ, હવે તો તું દાડીમાંય ન હાલે. એટલે એ દાડીમાં તો સારું ગજુભાઈ, તમારા વાસણ બધું મસ્ત ચકાચક કરી દઉં. કાંઈ ચકાચક ભાઈ, તું કાંઈ વાસણ ધોતો નથી, હજી તો માલ પૂરો થાય એમ થાય હાલો ભાઈ ધંધો થઈ ગયો ત્યાં તું સટકી જાશો. વાસણ તો ભાઈ મારે ધોવા પડે, એટલે ઈ રહેવા દે ભાઈ. કાંઈ વાંધો નહીં ગજુભાઈ, તો બસ આ ખાવા તો આવ્યો. ખાવા આવજે ભાઈ, એમાં હું ના નથી પાડતો, પણ રોકડા પૈસા હોય તો નહીં પૂરી ખાવા આવજે, નકર ને મારા ધંધા ઉપર ડોકાતો નહીં. હવે તું જઈ શકે છો, મારે થાય મોડું. શાખવા આવજે પૈસા લઈને. શાખવા ના પૈસા હોય? હા કાંઈ વાંધો નહીં. હા આપડા વાડામાં જ રાખ્યું છે, દહીં પૂરી નું કર્યું છે, કોક મળે તો જરાક કહેતો જાય. હા હો ગામ ને કહી દેજો. એ હાલ મારે મોડું થાય. હા કાંઈ વાંધો નહીં, તમે ધંધો કરી લ્યો, હું જો કેવો ધંધો કરો. વાહ ભાઈ વાહ, 2 ડુંગળી સુધારી નાખું અને ટમેટું પડ્યું છે. ડુંગળી ટમેટાની કસુંબર બનાવીને ખાવી છે આજ. એલા એ આવું કોણ ખાય ડુંગળી ટમેટાની કસુંબર ભલામણા? તો લાઈને તારી આગળ પૈસા હોય તો હારું ખાઈ. હારું હું ગજુભાઈ છે ને દહીં પૂરું નું શરૂ કર્યું છે. વાહ ભાઈ વાહ, આ ધંધો તમે હારો શરૂ કર્યો લ્યો. એલા અમે નહીં, ખાલી ગજુભાઈ, હું નથી એમાં ભેગો. એટલે તું નથી? નહીં. હા તે ભલે ને એકલા હાકે. એ હાકવા નથી દેવાનું, પાડી દેવાનું છે. એનો ધંધો હાલે ને એમ નથી કરવાનું આપણે. એ પત્રી, કોઈના ધંધામાં આપણે પગ ન નખાય, હાલતો એનો હાલવા દેવાય. એલા પગ નહીં, પાડી દેવાનો છે ધંધો જ તે. આ ગજબ વાત થઈ. ગમે ત્યારે નાસ્તાનું શરૂ કરો ને ત્યારે તું એવું કેવા આવે કે એમ નાસ્તાનું ચાલુ કર્યું છે. આ પહેલી વાર તું બંધ કરાવવાનું કેવા આવ્યો. બંધ તે એ એક તો પાર્ટનર માં નો ભેગો રાખ્યો ને કાંઈ નહીં. પણ ન રાખ્યો, હવે એમાં હું શું કરું કે? એક કામ કરીશ તું. હા બોલ ને, શું કામ કરવાનું છે? એની બાજુમાં તે તું દહીં પૂરી નું શરૂ કરી દે. એ પત્રી, દહીં પૂરી તો હું મસ્ત બનાવું, બધા એકવાર ખાઈ જાય ને તો આપડા ને જ ખાવા આવે. પણ મારે કોઈનો ધંધો ભાંગવો નથી, એટલે એ બધું રહેવા દે. એલા ભાઈ ધંધો ભાંગી નાખ ને ભાઈ, નકર છે ને આ વખતે નો ધંધો હાલી ગયો ને તો મને કોઈ દી પાર્ટનર માં નહીં રાખે, અને ઉલટાક ના કહે જોયું ને તારી વગર ધંધો અકાયલો ને. એટલે આપણે બેન પાર્ટનર માં ચાલુ કરવાનું એમ ને? એ પાર્ટનર માં નહીં, તું ખુદ નું કર.
પછી રોકાણ કોણ કરશે? રોકાણ તું કર ને. એ પૈસા બાબતથી કાંઈ ન કહેતો પત્રી. હાલ હાલ ઈ જે હાલે હાલવા દે ભાઈ. હા કંઈક બીજો આઈડિયા આપું. હા બોલ. પૈસા વગરની વાત હોય ની કેજે. પૈસા વગરની જ વાત છે, બોલ. હા બોલ ને. હે વાહ પત્રી વાહ, આ વાત તે મુદ્દાની કીધી લે. બરોબર ને. હા હાલ. હા આ મેકી કસુંબર પડકે. બરોબર. હા. એ મફત હમણાં ખાવાનું થઈ જાય. હા હાલો. પત્રી પાછું ત્યાં ખાવાનું મળશે ને, નગર તું કસુંબર માંથી મને કાઢી છાવ. એલા ભાઈ મળે તે આપણો આઈડિયા છે ને કોઈ દી ફેલ જ નથી ગયો. પણ ગાંડો પૈસા કાઢશે. એલા કાઢે ને ઈ જે કરવાનું હોય તું ખાલી જોતો જા. સારું હાલ એને ઘેર જ જવાનું છે ને અત્યારે તો. હા. એ ના ના એને ઘરે નથી જવાનું. શું સામું હાલે હવે. શરૂ થઈ જા. હેલો મિત્રો, તો આ છે અમારા ગામનો ખબરી, જે છે ને અમારા ગામમાં ખૂબ જ એટલે ખૂબ જ પ્રખ્યાત રસોઈયો છે. આના હાથનું તમે ઊંધિયું ખાઈ ગયા હોય ને તો તમે આંગળા હોત ખાઈ જાવ એવું ઊંધિયું બનાવે. બરોબર ને. હા હા 100% પણ આંગળા નો ખાય, આંગળા ચાટતા રહી જાય. એટલે હા એ આંગળા હોત ચાટતા રહી જાય. અને રસોઈ તો એવી બનાવે કે તમે વાત જવા દો, એવી રસોઈ મીઠી બનાવે. કા ભાઈ. હા હા તમારા ઘરે કાંઈ શુભ પ્રસંગ આવતો હોય તમે જે કહેશો એ રસોઈ બનાવી આપીશ. હા તમારા શુભ પ્રસંગે ઓર્ડર લેવામાં આવશે. રેડી રેડી. એ સારું આવ્યું ને પત્રી. અરે જો બહુ મસ્ત આવ્યું. હમણાં એને વિડીયો ચડાવી દો એટલે જો વાયરલ. એ પત્રી આ શું કરો તમે? એ યાર વિડીયો બનાવી. એ ખોટા હું કામ વિડીયો ઈ કઈ કામમાં આવે ક્યાંય? હવે એ ગાંડા તને નો ખબર હોય આમાં. આ છે ને વિડીયો આપણે મૂકવી ને પછી પૈસા આવે. એ વિડીયો મેં કીધું પૈસા આવવા મળે? હા આ તને વિડીયો નથી જોયા ખાવાના કે આ જગ્યાએ પાણીપુરી 1 નંબર મળે, આ જગ્યાએ મંચુરિયન 1 નંબર મળે. એ કે મફત થોડા કામ કરતા હોય. ઠીક એવું હોય તો એમાં એને પૈસા મળે? હા. એ પત્રી તો મારો ઇન્ટરવ્યુ લે ને. હવે એ ભાઈ તારું હું ઇન્ટરવ્યુ લેવું? એ હું તે વિડીયોમાં આવું કે ને એમ? ના એમ કા થોડા વિડીયોમાં લેવી. આ છે ને મારે ખબર છે પાર્ટનરમાં છે 2000 રૂપિયા કાઢ્યા. એ તો મને લઈ લો ને, જો પૈસા આવે તો પછી આપડા ત્રણેયનો ભાગ એમ કહું. હું લેવા પૈસા આમાં કાઢવા પડે ભાઈ. તો પૈસાનું તો પછી મારા ભાઈ આવે તારે દઈ દેશે એમ. અત્યારે મને પાર્ટનર રાખી જો ને. પણ નો હાલ ભાઈ આપણે મોડું થાય છે હજી એક જગ્યાએ. એ પત્રી જો આ વિડીયો બધા જોવે કે નહીં તો મારું ક્યાંક વ્યવહારે થઈ જાય. એને એમ લાગે આ ગાંડાભાઈ હે ને ટીવીમાં આવે મોબાઈલમાં આવે એમ કહું. એ ભાઈ તું છે ને અત્યારમાં લવ કરમાં તારે પૈસા હોય ને તો બોલ, તો પાર્ટનરમાં રાખી નકામાં આયલા. જો એનો વાંધો નહીં, તને 1000 રૂપિયા આપું બરોબર, અને પછી પૈસા નો મળ્યા હોય તો મારા તો 1000 જાય ને. પૈસા મળે તે જેટલા પૈસા આવે એટલો આપણો ભાગ તળેનો. હા તો વાંધો નહીં, જો 1000 રૂપિયા આપું પણ તઈને હરખો ભાગ પાડવાનો. હા તમે તારા કાંઈ વાંધો નહીં, હટકો ભાગ. પૈસા કઈ દે આવે? કાલ આવશે, પમદી આવશે, પછી એ તો વિડીયો વાયરલ થાય ને પછી પૈસા આવે. આવશે ને પછી એલા આવે તે તો તમે આ ધંધો કર્યો હોય. કાંઈ વાંધો નહીં. જો 1000 રૂપિયા છે ને આજ ઘરમાં ચોરી કરીને જ આવ્યો છો. મારા ભાઈ છે કે નહીં એટલે ગલ્લો તોડ નાખેલો છે. કાંઈ આમ વાંધો જો અત્યારે એમ છે ને ઓલા ગજુએ દહીં પૂરીનું બનાવ્યું છે ને ન્યા વિડીયો બનાવવા જાય છે, અને તારો સીન હું છે ને એ સમજી લે. હા જો અમે ગજુભાઈ ત્યાં છે ને દહીં પૂરીનું પ્રમોશન કરવા જાવી છીએ બરોબર, અને તારે છે ને આગું ઊભું રહેવાનું. આમ કે અમે એમ પૂછ્યું કા ગાંડા ગરમ કરો, હા એટલે છે ને પછી તારે વી આવું આપણે વિડીયો ઉતારવાનો. આ તે કાંઈ વાંધો નહીં. આમ જો હજી હું નવો છો કે નહીં એટલે મને થોડુંક જ પાત્ર આપજો, પછી બહુ ઝાઝુ મને હે ને યાદ ન રહે. એટલે હું ફોન કરીને આમ શરૂ કરું, એક્શન આપું, ગાંડા ગરમ કરો, હા હા હા, થઈ ગયું બરાબર ને? હા હા તો હાલ. હાલો ગામમાં પહેલી વાર દહીં પૂરી તમે બધી જાતની પૂરી ખાધી છે, પણ આ વખતે પહેલી વાર દહીં પૂરી ગામમાં. હાલો વેલા પેલા હાલો દહીં પૂરી ગામમાં પહેલી વાર. આવો સ્વાદ તમને ક્યાંય ન મળે. દહીં પૂરી ગામમાં પહેલી વાર દહીં પૂરી. એ હું ભાવ રચા? ખાલી 50 રૂપિયાની ડીશ. હા બનાવો બે ડીશ. ખબર તારું તો સમજ્યા, પણ તું રેવા દે ભાઈ. કેમ ભાઈ? પૈસા રોકડા એ ખબર કેતો કે લા ભાઈ પૈસા આપી દેશું તારા. આપી દેવું એમ ન હાલે ખબરી હો ભાઈ. આની ઉપર તો મને મૂળ વિશ્વાસ નથી. રોકડો ધંધો હોય વાહ ભાઈ તો કયો. પણ જો પત્રી ન આપે તમારી પાસે લઈ લેજે બસ. તું પછી ન આપે એલા પૈસા આપી જ દેવાનો હોય. અને આમ જો અમે બે માલી એક ક્યાં નો આપી ને, હા અમે ગાંડો બેઠો એ આપી દેશે. એ ગાંડા એ હા ગજુભાઈ, હા પાકું હા હા તો પછી ના કેમ બેઠો એને નથી થઈ?
એને નહીં ભૂખ લાગી હોય. હા હા એ બનાવો, 2 ડીશ બનાવો ભાઈ, 2 ડીશ બનાવો. તે કઈ વાંધો નહીં. બેસો. હા એ સુવિધા બધી સારી રાખી કા. રાખવી જ પડે ને ભાઈ. એ રગડો ગરમ છે ને. દહીં પૂરી કે પણ દહીં નાખજે પાછો. આ ભરીને દહીં નાખું. એ તીખી કરજો મારામાં, તીખી. તીખી? હા કાંઈ વાંધો નહીં. કેટલા મસાલા નાખે શું? અરે તો આમથી કાંઈ 50 રૂપિયાની ડીશ થોડી છે. વાહ ભાઈ વાહ. નાખવી જ પડે ને ભાઈ. હા બરોબર છે, બરોબર છે. કમાઈ જ લેવું છે ને. એ આ કમ્પ્લેટ આલ્યો. વાહ ભાઈ વાહ. એ આ આલ્યો ચટણી આલ્યો. વાહ. કેમ પણ દહીં પૂરી કેમ? હે? હા એ બરાબર. તારે પછી એમ છે. બનાવું બીજી ડીશ? એલા હજી તો એક પૂરી માર ખાધી ચા. હા. તીખી ચટણી આવવા જો. કે આ વાટકામાં જ ભરી મને એમ કે તું નહીં ખાય કે. આલ્યો. લે પતરી તીખું. હા રગડો બનાવો કેમ? એલા ભાઈ ઈ બધી મોનોપોલી હોય ધંધાની, બધાને થોડું કહેવાનું હોય કાંઈ. એ તું શીખી લેજો હો બસ આવું. ઈ પચરી તમે ઊંધાના માથાના સીતા થઈ જાવ ને તોય તે છે ને ઈ તમે મારી જેવી દહીં પૂરી બનાવી જ ન શકો. હા હા આ કાંઈ થોડું અમે 4 દહીં લાવ્યા છે એવી કેટલી પ્રોસેસ કરીને બનાવ્યું હોય ક્યારે ને. થાય આ બધું તો હું વાત છે ભલામણા. ઉપાડો. ઓ એ ખબરી હવે છે ને ધરાઈ ગયા હો. હવે નહીં હાલે. આ એક તો માઇન્ડ પૂરી થાય. તારે ખાવી તો મગાઈ. એ પતરી હવે બધું પૂરું જ કરવું છે. ઊભો થા હાલ હું એક પૂરી ખાઈ લઉં. હે ખબરી પત્રી બનાવું ડીશ કે? એ નહીં લો. હવે તો પૂરો ફૂલ ધરાઈ ગયા. હા તો એકાદે ડીશમાં 2 ભાગો પાડી નાખો. નહીં નહીં કેમ પણ મજા આવી ને? અરે જોરદાર. એ ગાંડા વીએ એ આ પત્રી આવું છો. એ ગાંડો પૈસા આપી દે હો. હા એને કહી દીધું પછી શું છે હવે તમે છૂટા તમ તાર જાઓ ભલા માણસો. આવી ગયો ગાંડા. ગજુભાઈ દહીં પૂરી એટલે દહીં પૂરી હો. મસ્ત બનાવે એમ લાગે મને તો. લે ખાધા વગર તને ખબર પડી ગઈ? ઓલા 2 ખાતા હે ને એટલે મને એવું લાગ્યું. અચ્છા લાય પૈસા. શેના? આ 2 દહીં પૂરી ખાઈને જાય ની. એ ગજુભાઈ મેં થોડી દહીં પૂરી ખાધી. એ 2 ખાધી તો ઈ જ પૈસા પણ હું થોડો આપું કાંઈ. હવે તો ન્યા હાથ હું આમ ઊંચો કરતો તો હા હું દઈ દઈશ એમ પૈસા. એ ગજુભાઈ મેં થોડું એમ કીધું કે હું પૈસા આપી દે. મેં તો ખાલી આમ હાથ ઊંચો કર્યો તો. એને શું કીધું તું પત્રીએ ખબર? શું કીધું તું? કે અમે દહીં પૂરી ખાવી છીએ પૈસા ગાંડા દઈ દે છે એમ તો તે હા પડ્યા એમ. એ ગજુભાઈ એવી વાત જ નહોતી. ઈ હે કે ને વિડીયો બનાવે છે પત્રી. તે મને વિડીયોમાં રાખવાનો હતો. તે મને કીધું તારે કાંઈ પાત્ર નથી પાવું કરવાનું. તારે ખાલી હે ને હું હાથ ઊંચો કરું એટલે તારે કહેવાનું હા ગાંડા એટલું બોલવાનું. એ તો હું એટલું બોલ્યો હતો. અને આમ જો ગજુભાઈ એમ તઈને હે ને ચેનલ ચાલુ કરી એટલે કેટલા બધા પૈસા આવે ને એમાં અમારે તઈનેનો ભાગ 1000 રૂપિયા દીધા હોય ને 1000 રૂપિયા. તારી પાસે 1000 રૂપિયા લઈ જાય બે. 1000 રૂપિયા લઈ ગયા. એ ગાંડા તારા 1000 રૂપિયા લઈ ગયા અને મારી મફતમાં દહીં પૂરી ખાઈ ગયા. હે